સત્તા કાયમ રહેતી નથી. રાવણ જોડે સત્તા હતી, સોનાની લંકા હતી, એની જોડે કોઈ ખૂટતું નહોતું. પણ જ્યારે એના કાકાએ સમજાયા, એની પત્નીએ સમજાયા, છતાં ના સમજ્યા તો લંકા જઈ હતી. તો આ સચિવાલય એમના માટે કાયમી નથી. આ ગાંધીનગર જંગલ હતું, ચોરો લોકો ચોરી કરતા ના ભાગ પાડતા હતા, અને આ અત્યારે એસી વાળા ભાગ પાડે. આટલો જ ફરક પડ્યો. ये सब भ्रष्टाचार निकालने के लिए, किसानों को बचाने के लिए हम सोच कर ये आंदोलन कर रहे हैं. लंबा चलने वाला है, सरकार को सुनना ही पड़ेगा. अगर जो सरकार हमारी बात नहीं सुनेगी तो हम गांव तक जाएंगे और सरकार के विरोध ही हम बात चलाएंगे और सरकार को सबक सिखा के रहेंगे. ના કહેતા કે આ ખેડૂત નરમલો છે, તો હજી તમારે વિનંતી છે કે તમે જેમ આગળની જે સરકારો હતી ને એમના કપડાં ફાટાતા ને અને ઊભી રોડે ઉગતા હતા, એ તમારી દશા ના થાય તો ભલા વધે ને. હાલ તમે જાગો તો સારું છે, નહીં તો પછી તમારા કપડાં ઉતરાવવા પડશે ને જોગી નહીં રહે. પેલા તો જોગી જાય પણ તમારે જોગી નહીં રહે. સાહેબ 1 રૂપિયો સબસિડી સરકારની દોતી નહીં. 1 રૂપિયો. આ દૂધના ભાવ 22 રૂપિયા લીટર, આજે મારે 22 રૂપિયા લીટર દૂધ છોડીને 23 રૂપિયા તાજા. 23 રૂપિયા તાજના લીટર ના 22 રૂપિયા દૂધ થાય. વચ્ચી ગયો છે અમૂલ ચોકલેટ બધી એ અહીંના ગેસથી લાવે. સાહેબ અમારા ઉપર કમાય છે ને મારે અમારે કમાઈ આવવાનું ને અમારે માર ખાવાનું. ખેડૂત દાખલો એમની કંપની યુપીએલ કંપની છે, એની અંદર એને પાણી આવે છે. યુપીએલ જે મંત્રી અત્યારે બનાવી ચૂકેલા છે કનુભાઈ દેસાઈ, એમને સીધા આપણે બચાવનો એ કરી રહેલા છે, ડાયવર્ટ કરીને આપવાની વાત કરે છે. અમારે કીધું કે ખેડૂતની જમીન ખેડૂતના અર્થે એકવર્ડ થયેલી એના માટે વપરાવી જોઈએ. એ જ હેતુ માટે વાપરી છે. તમે બીજા હેતુ માટે કોનાથી વાપરી? અમે એનો લેટર માંગ્યો છે, છતાં કોની સિગ્નેચરથી આ ડાયવર્ટ કરવામાં આવ્યું, છતાં એ સાંભળવા તૈયાર નથી. એની કંપનીએ પોતાની એ એમનું સંચાલન કરી રહેલા છે. સાહેબ એક ટેલર બતાવ્યું, એક પણ ટેલર બતાવ્યું. હજી પિક્ચર જો બાકી છે તો એમ કે ને તો સાહેબ ગુજરાતના એક ગામડામાં જે ટેન્કરો દૂધ ભરીને જાય છે ને શાકભાજી ભરીને જાય તો એ કહેજો સાહેબ. આટલા સમજી જવાના સરકારને ચેતવણી આપવામાં આવે છે. એ સુધારા કરવા જઈએ છીએ તો અધિકારીઓ મન ફાવે એટલા પૈસા લે છે, ખેડૂતોને લૂંટું છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. ઈમાનદારી જેવું તો રહ્યું જ નથી અત્યારે. અત્યારે કોઈ પણ જગ્યાએ જો નાનું મોટું કામ કરાવવું હોય તો પટ્ટાવાળાને પૈસા આપવા પડે, એ સિવાય કામ નથી થતું. કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેમની વિવિધ માંગણી છે અને 10 દિવસ થઈ ગયા છે તેમના આ ચોક્કસ આંદોલનના. ગામડાઓમાં હવે ધીમે ધીમે એપીએમસીઓ હોય કે ખેડૂતો છે તેઓ ચક્કાજામ કરી રહ્યા છે. એપીએમસીઓ હવે સમર્થનમાં ઉતરી રહી છે. આપણી સાથે કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ જગમાલભાઈ છે, એમની સાથે વાત કરીશું. જગમાલભાઈ, 10 દિવસ થઈ ગયા છે અને હજુ સુધી કોઈ નિવડો દેખાતો નથી. ગામડાઓમાં હવે ધીરે ધીરે રોષ જે છે તે ફાટવા લાગ્યો છે, લોકો ચક્કાજામ કરવા લાગે છે અને એપીએમસીઓ હવે તમારા સમર્થનમાં આવવા લાગી છે. ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રીય સંગઠન છે અને ભારતીય કિસાન સંઘ કાયમ વર્ષોથી દત્તુપંજી ઠેંગણીનું બનાવેલું સંગઠન કિસાનોની ચિંતા કરે છે. એના હિસાબે 87ની જ્યારે લડાઈ થઈ ત્યારે આ લોકો સત્તામાં બેઠેલા અમારા ભેગા જ હતા. આજે એમને શરમ આવવી જોઈએ કે આ સંગઠનને નીચે ધરતી ઉપર આકાશ અને ખુલ્લું અને ખુલ્લી જગ્યામાં 25 તારીખે વરસાદ પડ્યો, ગાદલા પલર્યા, ખેડૂતોને આ વરસાદમાં રહેવું પડ્યું. આ સ્થિતિ દેવતા કહેવાય. કિસાન જીવે હે ને આખી દુનિયાને જીવાડનારો એ વર્ગને ખુલ્લામાં આ શરમજનક છે. અને આ સરકાર એવું સારી રીતે જાણે છે કે 87ની લડાઈમાં ખેડૂતોના લોહીના છાંટા ઉડ્યા તો વિરોધ પક્ષોને 27 વર્ષનો વનવાસ થઈ ગયો. આ તમારા માધ્યમથી કહું છું, આ સરકારે આના પર વિચાર કરવાનો છે કે તમારો જો વારો આવ્યો તો 30-40 વર્ષ પહેલાં ગાડી નહીં મળે. કારણ કે છોકરો દગો કરે પિતાની હારે અને પિતાની સેવા નથી કરતા, એ છોકરો દુઃખી થાય છે. આ 27 વર્ષનો થઈને દગો કરે છે તો દુઃખી થશે. અને દુનિયાનું પેટ ભરનાર અને આ સંગઠનમાં અત્યારે કેટલાક માર્કેટો જોડાયા છે, કેટલીક બજારો પણ જોડાઈ છે.
બજાર બંધ કરશે છે અને આ સંગઠન ગાંધીનગરમાં બેઠું છે. હજુ એમને વિનંતી કરીએ, આદેશ આપીએ કે બુદ્ધિ સદબુદ્ધિ ભગવાન આપે અને ખેડૂતોની વારે આવો. અને નહીતર જો આ રેલો ગામડામાં ગયો તો આમના માટે મૃત્યુ ઘંટ વાગવાનો છે. આ નિશ્ચિત છે. સત્તા કાયમ રહેતી નથી. રાવણ જોડે સત્તા હતી, સોનાની લંકા હતી, એની જોડે કોઈ ખૂટતું નહોતું. પણ જ્યારે એના કાકાએ સમજાયા, એની પત્નીએ સમજાયા, છતાં ના સમજ્યા તો લંકા જઈ હતી. તો આ સચિવાલય એમના માટે કાયમી નથી. આ ગાંધીનગર જંગલ હતું. ચોરો લોકો ચોરી કરતા ના ભાગ પાડતા હતા અને આ અત્યારે એસીવાળા ભાગ પાડે. આટલો જ ફરક પડ્યો હોય, બાકી તો એ લૂંટારા જ છે. તો સરકારને હજુ વિનંતી, 10મો દાડો છે, 11મો આવે ને 12મુંય થાય. આનું 12 દાડે 12મુંય થાય. અને ભારતીય કિસાન સંઘ અને કિસાનો માટેની વેદના અને કિસાનોની કહેવાતી સરકાર કે અમે કિસાનો માટે બધું જ કરીએ છીએ. શું કર્યું કિસાનો માટે? આપ્યું હશે નાનું મોટું? અમે એમ નથી કહેતા કે નથી કર્યું. ભારતીય કિસાન સંઘને અનેક સમસ્યાઓ છે, માથામાં વાળ હોય એટલી સમસ્યાઓ છે. એક સમસ્યા નથી આપણા માટે, બરાબર? તો તમારા માધ્યમથી કહું છું કે હજુ સરકારને 10 દિવસ થયા છે. ભગવાન સદબુદ્ધિ આપે અને હજુ ખેડૂતોની વારે આવી ધરણા પૂરા કરાવે. કારણ કે એક બાજુ પર્યાવરણ બગડ્યું હોય, અતિ ભારે વરસાદ થયા, ક્યાંક ઓછો વરસાદ થયો અહીંયા શાંતિ નથી, નથી થયો અહીંયા શાંતિ નથી, વરાપ નથી આવ્યો, સુકાઈ જાય ધરતી. ખેડૂત કરે શું? ખેડૂત જીવે છે ને દુનિયાને જીવાડે છે. આટલો વિચાર સરકાર કરી લે અને આમને બેઠેલાને પરમાત્મા સદબુદ્ધિ આપે. કર્મ કોઈને છોડતું નથી. એસીમાં બેઠાવાળા એવું ના માને કે અમે કાયમી છીએ, પણ તમારે કૂતરું બલાડું ભૂંડ થવું પડશે. જો આ સેનાનું છાંટા ઉઠશે ને તો આ 84 લાખ યોનીમાં જવું પડશે. એટલે મહેરબાની કરી અને આ સરકાર સુધરી અને વિનંતી કરીને ખેડૂતોને ખેતી કરવા મોકલે એવી હું વિનંતી કરું છું. 10 દિવસ થઈ ગયા છે. તમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે સરકારને કીધું હતું કે જો નહીં થાય તો આગામી દિવસોમાં ખેડૂતો રસ્તા ઉપર આવી શકે છે. કેમ આવું કહેવાની જરૂર પડે? 10 દિવસ થઈ ગયા તો 10 દિવસ થયા, 1 મહિનો બેસવું પડે. અનિશ્ચિત ધરણા છે, પણ સરકારને ખબર છે કે સરકારને આમની જોડે આવવાનું છે. આમને સરકારની જોડે નથી જવાનું. મારે સરકારને ગામડામાં આવવાનું છે. અને ગામડા જ્યારે જાગશે ત્યારે બોર્ડ લાગશે કે તમારા માટે નિષેધ છે, ગામમાં પ્રવેશ નથી. એ આવશે ત્યારે એમને ખબર પડશે કે શું અમારા માટે થવાનું. અને પછી તો લૂંટાણા પછી બહુ મોડું કરવામાં સરકારને બહુ મોટી પરિસ્થિતિમાં આવવું પડશે. કારણ કે સરકારને પછી ભેગું કરવું એમના માટે અશક્ય. હજુ બાંધી મુઠ્ઠીમાં સરકાર સમજી જાય. આટલું મારું. दादा क्या कहेंगे आप? आपकी आवाज़ तो पूरा देश सुनता है आपके हिसाब से, और इस पूरी सेना के आप सेनापति हैं. क्या रणनीति है, कैसे करना है, अब कैसी रणनीति रहेगी आगे? हमारा रणनीति तो पहले से ही तय हुआ है, वो हमने पहले से तय किया है. जब हमने सरकार को 6 महीने पहले ये बताया था और 6 महीने तक उस जो विभाग के मंत्री आते हैं, कृषि के हैं, ऊर्जा के हैं, सब मंत्रियों को हम मिलकर बैठे. इधर टेबल टॉक पूरा बैठक हुआ है. तो उसने बताया था कि इसमें थोड़ा प्रॉब्लम रहेगा, तो हमने दूसरा रास्ता निकाल कर उसको बताया कि इसमें सरकार को कुछ बर्डन नहीं पड़ेगा. अगर ऐसा ही बर्डन गुजरात सरकार पूरे वर्ल्ड में दिखाई देती है तो उसमें 100-150 करोड़ की बर्डन से क्या होता है वो भी हमने बताया. लेकिन आज तक ये यहीं बैठे सब मंत्री किसी को पता नहीं है. यहाँ के सीएम को भी पता नहीं है कि कैसे ये प्रश्न सुलझाया जाए. आज 10वां दिन हुआ से. आज तो 2 दिन से हमारा कार्यक्रम गांव में चल रहा है. इधर तो सिर्फ हमारे कार्यकर्ता बंधु बैठे हैं. ये धरने पर हम लगे रहेंगे क्योंकि अभी हमारा गांव आज तो 4 से 5 एपीएमसी ने हमको समर्थन दिया है. आज एक मानसा शहर है वो बंद रहा है और चक्का जाम का भी प्रोग्राम अभी गांव में हमारा काम चल रहा है. यहीं तो हमारे कार्यकर्ता ही बैठे हैं. आपके माध्यम से वो कहना चाहता हूँ
कि ये कम संख्या दिखाई दे रही है, ऐसा कुछ है नहीं। हम आंदोलन बहुत लंबा चलाने वाले हैं, क्योंकि जब हमारा प्रश्न कोई सुनेगा नहीं तब तक ये आंदोलन चलेगा। इसीलिए आपका माध्यम से सरकार को भी कहना चाहता हूँ कि ये संख्या को देखकर आप ऐसे घमंड में न रहें कि आंदोलन छोटा हो गया, ये हो गया। हम तो सबकी सोचते हैं, क्योंकि हमारा पूरा इंडिया में हमारा संगठन है। कहीं कहीं से कल हमारे राष्ट्रीय महामंत्री इधर आने वाले हैं। इसीलिए ऐसा नहीं है कि पूरा हम इंडिया से यहीं हमारा किसानों को परेशान करें, लेकिन हमारा कार्यकर्ता के साथ वो बैठेंगे और सरकार को भी वो बोलेंगे क्या करने का है, नहीं करने का है, क्या इसमें दिक्कत है। वो सरकार को कुछ भी पता भी नहीं है कि ये इसमें क्या कर सकते हैं। हमने सब कुछ बताया है, प्रश्न बहुत है, लेकिन बिजली का जो 13 प्रश्न है वो उसमें तो कुछ सरकार को बर्डन नहीं पड़ता है और किसानों को फ़ायदा होता है। मुझे ऐसा लगता है कि गुजरात में भ्रष्टाचार बहुत है, इसलिए ये सरकार सुन नहीं रही है। इसमें हम सीधा तय करते हैं कि ये बिजली वाला जो प्रश्न है वो सरकार को कुछ नुकसान नहीं है और वो किसानों को फ़ायदा है। उसमें फ़ायदा ये है कि जब मीटर लगा है किसान पर, तो उसमें 135 का जो कलम आता है वो किसान पर लगता है। वो कलम से किसानों के पास जेब से पैसा निकलता है, वो भ्रष्ट अधिकारी आकर उसके पास ले जाता है और सुलझा जाता है। और यो केस करना पड़ता है तो पुलिस का 135 का कलम में पुलिस केस होता है। उसका जितना भी कनेक्शन है 5 HP का है या 50 HP का है, तो उसका 1000 HP का दंड होता है और पुलिस कार्रवाई होती है। ये सब भ्रष्टाचार निकालने के लिए, किसानों को बचाने के लिए हम सोचकर ये आंदोलन कर रहे हैं। लंबा चलने वाला है, सरकार को सुनना ही पड़ेगा। अगर जो सरकार हमारी बात नहीं सुनेगी तो हम गांव तक जाएंगे और सरकार के विरोध ही हम बात चलाएंगे और सरकार को सबक सिखा के रहेंगे। तो सरकार भी सुन ले, जिस हिसाब से धीरे धीरे जो धीरज है, संयम है, वो अब सब्र का बांध है, वो किसानों का न टूटे, इस बात का ध्यान रखें। हमारे साथ और भी किसान हैं, हम उनसे भी बात करेंगे। दादा શું કહેશો? આજે 10 દિવસ ધીમે ધીમે થવાયા અને તમને તો રોજ લગભગ જોઉં છો અહીંયા, તમે રોજ અહીંયા તપસ્યા કરી રહ્યા છો અહીંયા ખેડૂતો માટે. ખેડૂતો પોતાની ખેતી છોડી અત્યારે ખેતરમાં કામ કરવાના દિવસો છે, પરંતુ એક મજબૂરી છે કે અત્યારે ગાંધીનગરના ઓગણ કિસાનોને ધરણામાં બેસવું પડ્યું છે. અહીંયા જે કિસાનો આવો છે એમનામાં ખૂબ આક્રોશ છે, કેટલાય પ્રશ્નો છે. હવે લેન્ડ રેકર્ડના જો વાત કરીએ તો અંદરો અંદર જે જમીન પોતાના નામ હોય બીજાના નામ થઈ જઈ છે, અંદરો અંદર ઝઘડા થવાના છે, અંદરો અંદર લોકો લડાઈ મરવાના છે. જ્યારે પોતાના રેકર્ડ જોઉં કે એકબીજાના શેઢાનું કે જોઉં તો કોઈની જમીન કોઈનામાં જતી રહી છે. આવી કેટલીય સમસ્યાઓ છે. તો આ બધી સમસ્યાઓ સરકાર અને અધિકારીઓએ ઈરાદાપૂર્વક ભૂલ કરેલી હોય એવું લાગે છે. સેટેલાઇટથી જે માપ કર્યું છે એમાં એટલા બધા પેલું થઈ ગયું છે. અત્યારે હવે એ સુધારા કરવા જઈએ છીએ તો અધિકારીઓ મન ફાવે એટલા પૈસા લે છે, ખેડૂતોને લૂંટે છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. એટલે અત્યારે આ સરકારમાં કશું ખેડૂતનું કોઈ જગ્યાએ સ્થાન રહ્યું નથી. ખેડૂત ખેતી કરે કે આ પ્રશ્નોના પાછળ જાય. એટલે અમે ખૂબ અત્યારે એવી પરિસ્થિતિમાં આવી ગયા છીએ કે કામ ધંધો છોડી અને અહીંયા ગાંધીનગરના ઓગણા બેસવાની ફરજ પડી છે. એટલે સરકાર દાદા, સરકાર તો એવું કહે છે કે અમારી નિયત સાફ છે, અમારી ઈમાનદાર સરકાર છે, અને તમે કહો છો કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે. ઈમાનદારી જેવું તો રહ્યું જ નથી અત્યારે. અત્યારે કોઈ પણ જગ્યાએ જો નાનું મોટું કામ કરાવવું હોય તો પટાવાળાને પૈસા આપવા પડે છે, એ સિવાય કામ નથી થતું. એટલે જે પહેલાં હતું આપણે, અમે તો સરદારના સાનિધ્યમાં બેઠા છીએ. સરદારનું જ્યારે પૂરી એમનું જ્યારે અવસાન થયું ત્યારે એમના પાસેથી એટલા ઈમાનદાર હતા કે 65 રૂપિયા મિલકત નીકળી હતી. અને અત્યારે આ તમે જુઓ તો જે માણસ ખેતી કરતો કરતો મંત્રી બન્યો છે એને કોઈ અનીતિનો પાર નથી રહ્યો. એટલે નીતિમત્તા તો રહી જ નથી. અને હવે ખેડૂતો પણ જાણી ગયા છે કે
કે અત્યારે જે કોઈ કામ કરવું હોય એ વજન વગર કામ થતું નથી, એટલે આ સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે સરદારના સ્વપ્નને જે ભારત બનવું જોઈએ, ગુજરાત બનવું, એ બન્યું નથી. નથી બન્યું. શું કહેશો આપ પણ અહીંયા બેઠા છો? અત્યારે અમારા સામર કાકાએ વાત કરી કે ખરેખર ખેડૂતને બાપરો એટલે ઓફિસમાં કોઈ પણ ઓફિસમાં જાય તો આ જગતના તાતને એક આખી જુદી દ્રષ્ટિથી જોવું છે. બેંકમાં જાય તો એને સાહેબ સાહેબ કહેવું પડે, રેવન્યુ ઓફિસમાં જાય તો સાહેબ સાહેબ, અને સાહેબની નજર ખેડૂત પર હોય જ ના. એ આ સરકારે ખેડૂતની દશા કરી છે. એટલે ખરેખર અમારા તો આ કદાચ આ પ્રદેશના મંત્રીઓને અમારે કહે ને તો અમે 100% રસ્તા ઉપર આવી જઈએ અને આ સરકારને સબક શીખવાડી દઈએ, પણ હજુ અમારા વડીલો કહે છે ધીરજ ધરો. બાકી 100% અમે આ સરકારને બતાવી દઈએ કે ખેડૂતનામાં કઈ તાકાત છે. જે ખેડૂત આખા દેશને અનાજ પૂરું પાડે, જગતનો તાત કહેવાય, એને કોઈ પણ ઓફિસમાં જાય એટલે દ્રષ્ટિ જ આખી બધોની બદલાઈ જાય છે કે ભાઈ આ તો ખેડૂત છે, અને લોન ના લાય, ઓફિસમાં જાય તો એનું પૈસા ઓછા લે, કોમ ના થાય. આ બધી જ પરિસ્થિતિ અત્યારે હાલ આ સરકારે 100% ખેડૂતની દશા બગાડી છે. આજે અમારે પણ પશુપાલન છે, ખેતી છે, છતાં પણ અહીંયા બેહવાના દારા આવ્યા છે. આજે અમે તો કદાચ વડીલો પણ અમે તો કામ કરી શકીએ અમારા બાળકોના, છતાં પણ અમારા અહીંયા આ સરકારે અમને આ રોડ ઉપર લાવી દીધી છે. એટલે 100% જો અમારા વડીલો કહે ને તો 100% અમારા રસ્તા ઉપર ઉતરી જ જવું છે, અને 100% અમારા ગામડે જવું છે. અને જેમ એમને યાત્રાઓ કાઢી છે, અમારે યાત્રા કાઢવી ખેડૂત યાત્રા, અને ગામને જગાડવો હશે કે ભાઈ જાગો, સમય બદલાઈ ગયો છે અને આપણે નહીં જાગીએ તો આવા બીજો 10 વર્ષો અને આપણા આવનારા પેઢી શું કહે કે તમે બીજાના માટે કર્યું, પણ તમે ખેડૂત છો, તમારા માટે શું કર્યું, તમે તમારા દીકરાઓ માટે શું કર્યું? કારણ કે આજે જ્યારે પરિસ્થિતિ બદલાતી રહી છે, ખેડૂતને જે ખેડૂત તરફ જોવાનું કે ખેડૂતને કઈ દ્રષ્ટિથી જોઈ, દ્રષ્ટિ લોકોએ બદલી ગાલી છે. તો આવનાર પેઢી અમને ગારો ના પડે, અમને પેલી એ ના કરે, એના માટે અમારે 100% યાત્રા કાઢવી છે. અને ગામડોના અમારે જગાડવો છે કે ભાઈ આજે તો કદાચ ભલે ઉદ્યોગ હોય, પણ આપણી ખેતી છે અને આપણા વારસદારોને કષ્ટ ના પડે, એમને પૂરેપૂરું સન્માન મળે. કારણ કે ખેડૂતને સન્માન મળવું જ જોઈએ, જેટલું જવાનને સન્માન મળવું જોઈએ એટલું ખેડૂતને મળવું જ જોઈએ. કારણ કે આ જગતનો તાત તમને ખબર છે કે કઈ પરિસ્થિતિમાં આજે અનાજ પકવે છે, દૂધ લાવે. અત્યારે આ લંપી વાયરસ છે, તો આમ ગાયની સેવા કરવી પડે અમારે. આજે જો ડૉક્ટર હોય તો સેટો રહીને આમ કરીને મૂકી દે, જ્યારે અમારે તો બચ્ચું હોય તો એને દૂધ પાવું પડે, ગાયની સેવા કરવી પડે. અને આ બધી પરિસ્થિતિમાં આ સરકાર જો અમને આ રીતે અહીંયા બેહારવાની હોય તો 100% અમારા પ્રદેશ પ્રમુખને મંત્રીને કહે ને, કાલે RK પટેલનું જ્યારે મેં જોયું ને ત્યારે થોડો એમનો અવાજ બદલા, મને એમ લાગ્યું કે 100% રસ્તા ઉપર ઉતરી જ જવું જોઈએ, એમને કોઈ દબાવ ના જોવા, અમારા મંત્રીઓને કોઈ બોલવું ના જોવા. એમને એ પરિસ્થિતિમાં આજે ટોયલેટમાં વરસાદ આવ્યો તો ટોયલેટમાં આ બધું ખરેખર આ સરકારને વિચારવું જુઓ, નકર પરિસ્થિતિ અમે ખરાબ કરી દઈ. 100% અમે યાત્રા તો કાઢશું જ ગામે અને યુવાનોને તૈયાર કરશું ને રસ્તા ઉપર લાવીશું 100%. બિલકુલ સરકાર આ જે ખેડૂતો છે તેમની નારાજગી જુએ, કારણ કે નારાજગી એમને એમ નથી. 10 દિવસ થઈ ગયા છે અને સરકાર જો મંત્રણા ન કરતી હોય, સમસ્યા ઉકેલ ન લાવતી હોય તો નિશ્ચિત છે આ નારાજગી બહાર નીકળવાની છે. આપણી સાથે બીજા પણ દાદા છે જે વર્ષોથી અહીંયા લડતા આવ્યા છે, અને આ તમામ લોકોને શ્રેય જાય છે કે આ લોકોએ ભાજપને 27 વર્ષથી બેસાડ્યા છે અને આજે એમણે પોતે અહીંયા બેસવાનો ફરજ પડ્યું છે. શું કહેશો દાદા, 27 વર્ષ પહેલાંથી તમે લોકોએ મહેનત કરી, તમારા ખભા ઉપર બેસીને આ લોકો અહીંયા સત્તામાં બેઠા અને હવે તમને અહીંયા બેસાડી રહ્યા છે. એ વખતે પરિસ્થિતિ શું હતી કે મીટરથી બોર ચાલતા હતા, પિયત થતું હતું. ખેતી માટે મેઇન તો પાણી છે અને ખેડૂત છે પ્રારબ્ધવાદી છે, કુદરત ઉપર આધાર રાખવો પડે અને આના ઉપર આધાર રાખવો પડે. હવે ખેડૂત જે છે એને એ એકલો ખેતી કરતો નથી, પણ કુટુંબના તમામ સભ્યો એમાં કામ કરે છે. કર્મચારી હોય તો એકલો કમાનાર અને આખું કુટુંબ એના ઉપર ન બસે. જ્યારે ખેડૂતના તમામ સભ્યો કામ કરે છે, છતાં ખેડૂતને જે જોઈએ એવું મળતું નથી. અને ખેડૂત જે અનાજ પકવે છે એના ઉપર તમે વિચારો કે દુનિયા ઉપર કે દેશમાં કેટલા ધંધા રોજગાર ચાલે છે. ઘઉં પકવે છે તો એના ઉપર બિસ્કિટ ચાપશે, મગફળી પકવે છે તો એના પરથી તેલ મિલો ચાલશે, રૂ પકવશે તો એના ઉપરથી કાપડની મિલો ચાલશે, અને એ ચાલશે ઉદ્યોગોથી એના ઉપરથી બીજા વ્યક્તિઓને કેટલી રોજગારી મળવા છે. એ એકલું નહીં પણ પોતે જીવે, બીજાને જીવાડે અને દેશની પણ સેવા કરે, અને એના નિકાસ થાય તો એને દેશને તો ઊંડિયામણ મળે, અને ઊંડિયામણ મળે એટલે તો બીજાને એની કમાણી પણ થાય અને મોંઘવારી જે ઇફેક્ટ છે એ પણ નાબૂદ થાય. આટલું બધું આ ખેતી ઉપર છે
છતાં આ લોકોના કાન બહેરા થઈ ગયા છે. 2002માં આ બેસાડેલા એમને ઘંટ વગાડી અને અહીંયા ભેગા થઈ અને એમને જાગૃત કર્યા હતા. આ ફરીથી પાછા ઊંઘી ગયા છે. હવે કેમ ઊંઘી ગયા એ કોઈ ખબર પડતી નથી. એમના દિલમાં શું ભાવના છે એ પણ ખબર પડતી નથી. હવે ખેતી માટે મેઇન મુદ્દો તો કયો છે? પાણી. હવે પાણી માટે મુદ્દો છે વીજળી. હવે વીજળી ક્યાંથી લાવવાની એમની પાસેથી? હવે વીજળીની ગુણવત્તા તો એક જ, એમાં તો બે ભાગ નથી ને. છતાં એના ભાવ કેટલા? બે પહેલાં એવા હતા કે 2 હોર્સ પાવરના 2 ભાગ હતા, તે જો અમે એક કર્યા. 60 પૈસા એક યુનિટે, ફક્ત એટલું. બીજો વિભાગ 60 પૈસા પ્લસ દર મહિને 20 રૂપિયા ફિક્સ ચાર્જ. અને ત્રીજો વિભાગ તાત્કાલિક એ 80 પૈસા એના ઉપર ફિક્સ ચાર્જ. હવે એમના પ્રવક્તાએ એક વખત એવું કહ્યું કે ભાજપ સરકારને બેઠા પછી વીજળીના ભાવ વધાર્યા નથી. મારી 100% ખાતરીબંધ કહું કે 40 હતા એના 50 કર્યા હતા, અને 50 કર્યા હતા એના મીટરના 60 પૈસા કર્યા, 70 હતા એના 80 કર્યા. એ આ ભાજપ સરકારે વધાર્યા છે. અને તોય દલીલ એવી કરવાની કે કશું કરતા નથી. એ રીતે લોન માટે તો ક્રોપ લોન કહીએ તો 5 લાખ આપવા જોઈએ, 3 લાખ અત્યારે એટલે કોમન થઈ ગયા. અને તો ઝીરો વ્યાજથી મુખ્યમંત્રી જાહેર પ્રવચન કરે તારે કોઈ એક પણ સભ્ય મને બતાવે કે ઝીરો વ્યાજથી રહેતો હોય તો. 2 વર્ષ 3 વર્ષે તેમની ગ્રાન્ટો આવે તારે જમા થાય ત્યાં સુધી ખેડૂતને ભરવા પડે. એ ભરવાની પરિસ્થિતિ ના હોય એટલે માર્કેટમાંથી 2% 3% વ્યાજવા લાવી રકમ અને લોન ભરવી પડે. પછી લોન એને મળે તો પછી એ આવે રકમ તારી એની જમા થાય તો 0% ત્યાં ક્યાંથી થઈ વાત. એટલે એ પણ સ્વીકારવું જોઈએ. એટલે કેટલાક એવા પ્રશ્નો છે. એ રીતે વીજળીના પણ પ્રશ્નો છે. અને જમીનની માપણીનું જે થયું ને એ તો ભ્રષ્ટાચારની મર્યાદા વટાઈ જઈ છે. 90% ન કહેવાય પણ હું તો એમ કહું કે 100% ભ્રષ્ટાચાર જ ચાલે છે એના એજન્ટો. અને જે પૈસા ખર્ચાશે એનું કામ થાય છે. એક જ કેસ એવો છે કે જેને આ સર્વે થયું એના દિવસ આપેલો કેસ જ્યારે હું ગયો ઉપર મૂક્યો છે તો હજી કામ થયું નથી. કે 1 રૂપિયો ખર્ચવાનો નહીં, આ થવું હોય તો થાય ને કે કોઈ નહીં. અને જેને કામ પૈસા આપ્યા છે એ કામ થાય છે એવું બધાને ફરિયાદ હશે, તમે સાંભળ્યું જ હશે. એવા બીજા ઘણા પ્રશ્નો તો ખેતી માટે પ્રશ્નો ઘણા છે, બરાબર. દૂધના છે. હવે તમે ખેતીનું દૂધનું ગણો તો દૂધ ઉપર ઉદ્યોગો કેટલાક ચાલે છે અને એ ઉપરથી બેઝોને રોજગારી કેટલી મળે છે. તો સરકારે આ વિચારવું જોઈએ કે આટલી બધી રોજગારી ખેડૂત આપી શકતો હોય તો એને પણ એની જરૂરિયાત પ્રમાણે, એની માગણી પ્રમાણે આપવું જોઈએ. આજે મીટરમાં અને હોર્સ પાવરમાં એટલો તફાવત છે કે 40-50 હજારનો હોર્સ પાવરની મોટરનો તફાવત પડે છે. 3 લાઇનમાં એક રોડ ઉપર જઈએ તો એક હોર્સ પાવર છે તે હોની મોટર હોય તો 66,500માં એ આખું વર્ષ પિયત કરે. આગળ મીટરથી ચાલે તો એને યુનિટ પ્રમાણે લે તો એને લાખ રૂપિયા થાય ને પાછા ફિક્સ ચાર્જ આવે એટલે મહિને 2,000 રૂપિયા એ થાય એટલે 24,000 રૂપિયા 12 દૂના 24,000 રૂપિયા ફિક્સ ચાર્જ થાય. આ એમની નીતિ છે. આ ધંધો કરવાનો છે. એટલે આ રીતે સરકારે થોડુંક વિચારીને કામ લેવું જોઈએ. પ્રશ્નો તો જેમ પછી એમ નવા પ્રશ્નો પાછા જાગવાના છે. આ પ્રશ્નો 23-24 આપ્યા એ બધાય પતી જાય તોય નવા પ્રશ્નો ઊભા થશે. એટલે એમને જાગૃત રહેવું પડશે, કામ કરવું પડશે. અને ખેડૂતને અત્યારે અત્યાર સુધી તો વરસાદ હતો એટલે કામ થયું નહીં. અત્યારે દિવેલા ચોપવાની સિઝન છે. આગળનું વાવેતર હોય તો એનું ઘાસ કાઢવાને એ સિઝન કોરા દાડા છે તો એ પડતું મૂકીને આજે અહીંયા બેસવું પડે એટલે એની હદ વટાઈ છે ને. થેન્ક યુ સર. દાદા શું કહેશો? આગળ આવો તમે થોડુંક. બોલ બોલ. કયા જિલ્લામાંથી આવો છો? હું બનાસકાંઠામાંથી. શું સમસ્યા છે? તમે પણ અહીં બેઠા છો, 10 દિવસ થઈ ગયા છે ને સરકાર સાંભળતી નથી તમારી વાતો. સરકાર તો સોંભળે છે કે આ સરકાર એટલું સોંભળે છે ને કે સોંભળે ને બધાના કોને બોળા થઈ ગયા છે. મારે એ સરકારને એ કહેવું છે કે અમે ખેડૂતો લક્ષી છો. ખેડૂતો લક્ષી જેટલા તમે ખેડૂતોના કોમ કર્યા અને કેટલો ખેડૂતોનો ફાયદો થયો એ મને પહેલાં જવાબ આલે. જ્યારે અમારા 19 શહીદ થયા ગોળીઓ ખાઈને અને એમના જે 19 શહીદ થયા એના કારણથી તમારે આ ગાદી ઉપર તમારે બેવડાયા છે.
કોઈ કરીને ખેડૂતોનો ભલો થાય એના માટે બેવડાયા છે. અમે તમે જે કેટલો ભલું કર્યું છે એ તમારે મૂકો છો. જ્યારે અમરસિંહની સરકાર હતી ને કોંગ્રેસ સરકાર હતી ત્યારે એમને અમાને મીટર કાઢી આલ્યા અને 700નો ભાવ અમાને કરી આલ્યો હતો. જ્યારે અમાને એમ લાગ્યું કે અમે આપણે થોડું પરિવર્તન લાવવું છે એટલે અમે આ પરિવર્તન લાવ્યો. હવે તમે પરિવર્તન લાવ્યો એમની તમે દશા તમે સાંભળો ખેડૂતોની. ત્યારે એમને પરિવર્તનમાં વળી એમણે સરકારમાં ડફોળો થયો અને આપણે શંકર બાપુ આવ્યા અને એમને ખેડૂતોને 14 કલાક વીજળી આલી અને 500નો ભાવ કર્યો. તો તમે એક વિચાર કરો કે એમણે 500નો ભાવ કરે અને 14 કલાક વીજળી આલી. એ કેળે વરી પાછી ચૂંટણી આલી તો કે હેડો ભાઈ કે આ એમને થોડાક એમના કારણથી એકબીજાને થોડો પક્ષમાં એવું થયું તો વરી પાછા ખેડૂતો એમ થયા કે આપણે કે એક વખત વરી એમને ચાન્સ આલો. ત્યારે એમને ચાન્સ આલ્યો ત્યારે તમે મારે એ જ કહેવું છે કે ત્યારે એમને મીટર ઉપર ફેરુથી ભાવ વધાર્યા. ભાવ પેલા ફિક્સ ચાર્જ ઉપર પાછા પેલા ઉધડવાળાના ભાવ વધાર્યા. એમાં એમણે સીધા રૂપિયા 800 કર્યા. હવે તમે એક વિચાર કરો કે આ ખેડૂતોની સરકાર છે કે ઉદ્યોગોની સરકાર છે? જ્યારે આગળની જે સરકારોમાં થોડું અમારે કોઈક જો આંદોલન કરતા હતા તરત સાંભળતા હતા અને આ અમે સાંભળતા નથી અને એમ કહે છે કે અમે ખેડૂતોના છે. અમારે જે 4 વર્ષો પહેલાં જે ખાતર 700 રૂપિયામાં જે થેલી મળતી હતી એ ખાતર આજ 1600 રૂપિયામાં ખાતરની થેલી મળે છે. ડીઝલ 100 રૂપિયા થઈ ગયો છે. હવે તમે એમ કહો છો કે ખેડૂતોની આ સરકાર છે. હવે જે એ દાડે અમારે જે 700 રૂપિયામાં જે ખાતરની થેલી મળતી હતી એ દાડે અમારે ભાવ એના એ જ હતા. અમે તમે એ કહી રહ્યા છો કે ખેડૂતોને કે બમણી ઉપજ થાય પણ તમને ખબર નથી કે ખેડૂતોને બમણી ઉપજ કરવા માટે 4 ગણો દેવો કરવું પડે છે ત્યારે ડબલ ઉપજ થાય છે અને ઉપજનો ભાવ આવતો નથી એટલે દાડે દાડે ખેડૂત નેચો જઈ રહ્યો છે. ભાઈ તમારથી જો તમારા ખેડૂતોના નામે લે અને ખેડૂતોને છેતરપિંડી મત કરો અને તમે જે કરો છો ને જે તમારા તાંગા ધીંગા એ ખેડૂતોના પૈસા ઉપર કરો છો. કોઈ આ કે આ જે દુનિયા ચાલે છે એ ખેડૂતો ઉપર ચાલે છે. ખેડૂતો ઉપર ટેક્સ નોખો છો, જીએસટી નોખો છો. 2 રૂપિયાનો બોલ્ટ લેવા જાય તો એને ઉપર જીએસટી છે અને તમે જે જીવી રહ્યા છો ને એ ખેડૂતો ઉપર જીવી રહ્યા છો. અને જો તમે સરકાર જો ખેડૂતોને હોત આ જીએસટી કાઢો તમે અને ઉદ્યોગોની જે સરકાર છે અને એક મારે એ કહેવો છે કે તમે કે ખેડૂતોનો છે આ રીસર્વે લાવ્યો છે. રીસર્વેમાં ખેડૂતોમાં એટલો ભ્રષ્ટાચાર છે ને તમે અમારા હાથે હેડો તમે ચેનલ લઈને વાળાને હું વિનંતી કરું છું. બનાસકાંઠામાં જે પૈસા આલે છે ને એમનું કામ થાય છે અને જે પૈસા નથી હાલતા એ બાપડાના હજી એમને કેસ પડ્યા છે. અને અમારે રહેવા દો ને. અમારે જે આગળ જે કોંગ્રેસ સરકારનું જે નીતિ હતી એ બરાબર હતી. તમારી નીતિ અમારે નથી જોઈતી આ ભાજપ સરકારની. અને અમે તમે ભરાઈ રહ્યા છો. જો અમે તમે ઘણા અમે તમારું રાખ્યો એક ભગરથી એ સંસ્થાના કારણથી તમે એ કહી રહ્યા છો તો અમે તમારું ઘણું રાખ્યું છે ને અમે આ ખેડૂતોની વાત સાંભળો તો સારું છે. નકર ના છૂટકે અમારે ખેડૂતોને એવું કાર્યક્રમ આવશે ને તો તમે ઊંઘતોની તમારી હવા નીકળી જશે. ના કહેતા કે આ ખેડૂત નરમલો છે. જો હજી તમારે વિનંતી છે કે તમે જેમ આગળની જે સરકારો હતી ને એમના કપડાં ફાટા હતા ને અને ઊભી રોડે ઉડતા હતા એ તમારી દશા ના થાય તો ભલા વધે ને. હાલ તમે જાગો તો સારું છે નહીં તો પછી તમારા કપડાં ઉતરાવવા પડશે ને જોંગી નહીં રહે. પેલાને તો જોંગી રહે પણ તમારે જોંગી નહીં રહે. મારે એટલું જ તો કહેવું છે. સ્વાભાવિક છે ખેડૂતોની નારાજગી ખૂબ છે આ સરકારને લઈને કારણ કે સરકાર ખેડૂતોના જે વાજિબ માંગ છે જે તેમના પાયાના પ્રશ્નો છે એ પણ સમાધાન નથી કરી રહી. સાથે આરોપ છે ખેડૂતોનો કે જે રીસર્વેની કામગીરી થઈ તેને સુધારવા માટે નાના કામો માટે પણ સરકારી કચેરીઓમાં વજન મૂકવું પડે છે. એટલે કે ભ્રષ્ટાચાર જે છે એની અંદર લોકોને નાણાં આપવાની ફરજ પડી રહી છે.
એટલે સરકાર જલ્દીથી આમના જે પણ પ્રશ્નો છે એનો નિવડો લાવે અને જે જગતનો તાત અહીંયા બેઠો છે એમને જે તે ગામડે જાય અને પોતાનું કામ કરે એ જ તેઓ માંગે છે. તેઓ કોઈ ભાંગફોડ કરવા માંગતા નથી, સરકારને ઉથલાવવાની એમની કોઈ યોજના નથી, બસ પોતાની માંગોને લઈને તેઓ અહીં બેઠા છે. સહયોગી હિતેન્દ્ર બારોટ સાથે અનિલ પટેલ, પંચાયત ટીવી, ગાંધીનગર. છેલ્લા 10 દિવસથી રાજ્યમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, પરંતુ રાજ્યમાં સરકાર હજુ પણ કહી શકાય કે આમ તો સંવેદનશીલ સરકાર છે, પરંતુ ખેડૂતો માટે હજુ ક્યાંય સંવેદના દેખાતી નથી. આપણે વાત કરશું એમની સાથે. ખાસ કરીને તમારા મુખ્ય કયા પ્રશ્નો 10 દિવસ થયા છતાં હજુ સરકાર તમને ક્યાંય બોલાવતી નથી? મુખ્ય પ્રશ્નોમાં સમાન વીજ દર છે, તેના સિવાય ખેત ઉત્પાદનના ભાવ જે જોઈએ એમાં વધઘટ ભાવ થાય છે, અને કુદરતી આફતો હોય, ઉપર આબ નીચે આકાશ. સામાન્ય રીતે લઠ્ઠાકાંડમાં માણસ મરી જાય તો એને સરકાર સહાય આપે છે, જ્યારે કિસાન ખેત મજૂર કરતાં ગરમીમાં, ઠંડીમાં કે વરસાદમાં કાંઈ બી તકલીફ થાય તો સરકાર કશું એને સહાય આપતી નથી, અને ઉપરથી એના બધા પગલાં લેવામાં આવે છે. સરકારે આ બાબતમાં ખાસ ધ્યાન આપવું જોઈએ, અને કિસાનોને ખાસ કરીને જ્યારે જોઈએ ત્યારે મજૂરની અછત થાય છે, સાધનમાં ખેંચ પડે છે. 15 દિવસની સિઝન હોય, વાવણી હોય, કાપણી હોય કે કોઈ પણ હોય, એમાં એ વાવાઝોડું આવે, વરસાદ આવે અને એમાં ખેડૂતોને બહુ નુકસાન થાય છે. અને અત્યારથી કિસાન સંઘની સ્થાપના થઈ છે. અત્યાર સુધીમાં ઘણા બધા આગેવાનો આ બાબતે રજૂઆત કરેલી છે કે કિસાનોને કઈ કઈ તકલીફો પડે છે, પણ આમાં એ લોકોના આંખ આડા કાન કરી અને આ વાત ગણકારે છે. પણ એક દિવસ એવો આવશે કે અનાજ માટે સરકારને ખેડૂતોને ભલામણ કરવી પડશે, ત્યારે ખેડૂત એમ કહેશે કે ના, હવે અમારાથી આ કામ થઈ શકશે નહીં, ત્યારે સરકારને સોચવાનો વિષય આવશે. આ એક ગુડાર્થમાં કહેવાનું થાય છે. કંઈ વારે ઘડીએ કહીએ એમાં સારું ના લાગે, પણ સરકારને આ બાબતમાં ચેતવાની જરૂર છે. ચેતી જશે તો બહુ સારું છે, નહીં તો આગળ જતાં સરકાર અને પ્રજાને સોચવાનું આવશે. અને જે લોકો આ ડુંગળી મોંઘી થાય, બટાકા મોંઘા થાય, શહેરની અંદર એવું કે મીડિયાવાળા જઈ અને રસોડાની અંદર જઈ, બેન તમારું શું કેટલું સસ્તું થયું, કેટલું મોંઘું થયું, અમારે બજેટ ખોરવાઈ ગયું. જે લોકો લાખ, 1.5 લાખ, 2 લાખ પગાર લેતા હોય એનું ઇન્ટરવ્યૂ લો, પણ એની સામે કિસાનોની મહિલાઓ છે. જ્યારે વાવાઝોડું આવે અને પાક નિષ્ફળ થાય તો અત્યાર સુધીમાં કોઈ મીડિયા એવું નથી કહ્યું કિસાનોની મહિલાઓને પૂછવા કે તમારું કેટલું નુકસાન થયું, આ પાક નિષ્ફળ ગયો, વાવાઝોડું, વરસાદ ગમે તે. તો એ કિસાનોને, મીડિયાઓને ખાસ કિસાનોની મહિલાઓનો મુલાકાત લઈ એનો અભિપ્રાય લેવો જોઈએ, અને એનું પેપરમાં કે જે કંઈ ટીવીમાં આપવું જોઈએ. અત્યાર સુધી કોઈ મીડિયા એવા નથી આવ્યા કે કિસાન મહિલાની તપાસ કરી હોય કે બેન આટલું તમારે નુકસાન થયું, વાવાઝોડું, વરસાદ આવ્યો તે એનો હવે શું કરશો, શું નહીં કરો. આ એક મીડિયાઓની ભૂલ છે કે સરકારનું દબાણ છે, એ સમજાતું નથી. આ ખાસ નોંધ લેવા જેવી છે, અને મીડિયાઓને ધ્યાન રાખી. અત્યારે આ જે 2 મહિના થયા વરસાદ સતત ચાલુ છે, ખેતરમાં નથી કોઈ હલ લાકડું ફરતું, નથી કોઈ ટ્રેક્ટર ફરતું, અને અત્યારે વરાપ નથી. કપાસની પરિસ્થિતિ કોઈ પણ પાકની અત્યારે ભયંકર છે, અને એમ કરતાં કરતાં વરસ પૂરું થઈ જાય, એક મોંઘવારીનો માર, એક ઉત્પાદનમાં ઘટ, મજૂરી મોંઘી, અને બીજા વ્યવહારિક ખર્ચા વધતા જાય, અને પાછળની પેઢી ખેતીમાં અરુચિ થાય, અને એ અરુચિ ન થાય અને રુચિ જાગે એવું સરકાર કોઈ પણ એવા પગલાં ભરે અને જુસ્સો રાખે તો ભવિષ્યમાં ખેતીનું પ્રમાણ વધશે અને બધાને રસ રહેશે. જય જવાન, જય કિસાન, જય બલરામ. આંદોલનને 10 દિવસ થઈ ગયા. તમારો અત્યારે ખેતીનો સમય છે, તમે અહીંયા છો, અને ભારત સરકારે તો એવું કીધું કે અમે બમણી આવક કરીશું. કેવી રીતે બમણી આવક થશે તમારી? આ રીતે બમણી આવક ના થાય. કિસાનોને કામની સિઝન છે અત્યારે કેટલા દિવસથી અમે અહીં આવવાનો પ્રયત્ન કરતા હતા. આજે અમને સમય મળ્યો, કારણ કે અત્યારે અમારું ફૂલ વરાપ છે, ખેતીનું કામ છે, અને આ રીતે અમે જો ફરવા રહીએ તો અમારે ખેતીનું કામ ના થઈ શકે. અને બમણી આવકમાં સરકારે જાહેરાત કરી છે, અને એ બમણી આવક આ રીતે કરશો તો અમને ભવિષ્યમાં પણ મુશ્કેલી થશે, અને બમણી આવક થાય તો બહુ સારું, અને કિસાનોનું આગળ કામ ચાલે અને એના વ્યવહારો થાય.
ખાસ કરીને ભારત સરકાર દ્વારા 6,000 રૂપિયા પણ આપવામાં આવતા હોય છે વર્ષમાં. એક બાજુ તમે આંદોલન કરો છો તો પછી તમારી ખેતી કેવી રીતે કરી શકશો? બમણી આવક કેવી રીતે કરશો? બમણી તો 100% થઈ જાય ને. ખાતરના ભાવ વધી ગયા, તેલના ભાવ વધી ગયા, વીજળીના ભાવ વધી ગયા. આમાં અમારી આવક ડબલ થઈ ગઈ. એને આપવા માટે, અમારે નહીં, એને આપવા માટેની આવક ડબલ કરી. તમે જુઓ તો તેલના 3,000 રૂપિયા થયા. 1,200 રૂપિયા તેલ હતું ત્યાં મફળી 1,000 રૂપિયા હતી. આ 3,000 રૂપિયા તેલનો ડબ્બો થયો, મફળી તો 1,200 રૂપિયા જ છે. મફળી 2,500 રૂપિયા થવી દો ને. તો આ બધું તેલમાં કમાઈને સરકારમાં જાય છે. આ પ્રશ્ન આવ્યો વીજળીનો, તો મીટર હવે અમે લેવા નહોતા જ્યાં. આ બધા પ્રશ્નો સરકારે ઊભા કરેલા છે ને અમારે આ કરવા પડ્યું. ખેડૂત માગવા નહીં જો ભાઈ અમારો આ પ્રશ્ન ઊભો કર્યો. રીસર્વે એને કર્યું તાણા પ્રશ્નો આવ્યા, મીટર એને લગાવ્યો તાણા પ્રશ્નો આવ્યા, પછી સબસિડી વધારે આલી તાણા પ્રશ્નો આવ્યા મોંઘવારીના. કારણ કે પહેલું ટ્રેક્ટર 2-2.5 લાખમાં મળતું હતું, સબસિડીને જીએસટીના બધું ગાલ્યું, આજે 6.5 લાખ રૂપિયા પહોંચ્યું. મને જાતનો અનુભવ છે કે એક રોટરી લેવા જે 55,000માં મળતી હતી, 30,000 સબસિડી ગાલીને 1,20,000 પોકારી. પણ સાહેબ એ 35,000 40,000 મળતી હતી, એવું ખોટી હતી. પ્રશ્નો સરકારે ઊભા કર્યા. ખેડૂતને એક કંઈ પ્રશ્ન ઊભો કર્યો નથી. ખાતર 600 રૂપિયા મળતું હતું, 1700 રૂપિયા પોકાડ્યું, અમે પોકાડ્યું. તાણે મારું આંદોલન કરવું પડ્યું ને. વીજળીના ભાવીને મીટર લગાવ્યો, તાણે મારા મીટર કાઢવાનો પ્રશ્ન આવ્યો. આડી લીટી ને સીધી લીટી 2013માં 100 રૂપિયામાં પતતું હતું, આજે 70,000 રૂપિયામાં પતે છે. એક પ્રશ્ન છે આડી લીટી ને સીધી લીટીનો. વારસે એકમાં નોમ આવ્યું, 32 આવ્યો, કીધું 70,000 આલ્યા, પણ એના લોહી તો એક જ છે ને, એનું બીજું તો નહીં. એનું ભાઈનો છોકરો છે, 32 થયો. અમે એના 70, એની મિલકતના 70 સરકાર લેવા માગે છે. પ્રશ્નો સરકારે ઊભા કર્યા છે ને અમારે એનું આંદોલન કરવું પડ્યું છે. ખેડૂતે એક કંઈ પ્રશ્ન ઊભો કર્યો નથી. એ રીતે તમે રોજપુરની પહેલી સમસ્યા નથી, એમાં વધી થતી. અમે તારની વાડ માજી હતી, પહેલાં તોડી આલી નતારી અમે એકરો એટલા બધા માજક 100 એકર જમીન લાવો તો સબસિડી આલું. એમ ચિયો એક ખેડૂત 100 એકર જમીન લાવે. પ્રશ્નો સરકારે ઊભા કર્યા છે, ખેડૂતને એક પ્રશ્ન ઊભો કર્યો નહીં. બોલો પછી એક ખાતરનો ભાવ, રોજપુરનો ભાવ, આડી લીટી, આ સબસિડીની જરૂર જ નહીં. ભાઈ આ વીજળીમાં સબસિડી આલે છે ત્યાં મન તો આલી જાય. અમે 100% બિલ ભરવા તૈયાર છે. 5,000 રૂપિયા મણ ઘઉં કઈ નાખે સાહેબ. 1 રૂપિયો સબસિડી સરકારની જોતી નહીં, 1 રૂપિયો. આ દૂધના ભાવ 22 રૂપિયા લીટર, આજે મારે 22 રૂપિયા લીટર દૂધ પડ્યું, 23 રૂપિયા થાશે. આવી 23 રૂપિયા થાશના લીટર ના છે ને 22 રૂપિયા દૂધ જાય છે. તો એ વચ્ચી ચો જાય અમૂલ ચોકલેટ ને બરફી ને એ અહીંના ઘેરથી લાવે છે. સાહેબ અમારા ઉપર કમાય છે ને અમોન મારે છે. અમારે કમાઈ આલવાનું ને અમારે માર ખાવાનું. આ ખેડૂતનો સીધો દાખલો. હવે શું કરશો? ચૂંટણી આવી ગઈ. હવે એ તો ચૂંટણી દરમિયાન તમારો રોલ શું રહેવાનો? ચૂંટણી દરમિયાનનો રોલ અત્યારે તો મારી પરિસ્થિતિ હોબળે તો હરખી રહે, ન કંઈમાં તો મતદાન ગુપ્ત છે, તમને કહેવાની જરૂર નહીં. અધિકાર મારો છે. અને 1 સેકન્ડ માટે જેમ ભગવાન કીધે કે ભાઈ તું મારા આમ ધ્યાન ધરજે, હું 1 સેકન્ડ માટે તારામાં હાજરી આલે, અમે 1 સેકન્ડ માટે હાજરી આપી દેવું. એ બધું પૂરું. બધું પૂરું 100% તો ના હોબળે તો પૂરું થઈ જવાનું છે. ના હોબળા મારી વાતો. અને પાછી એક નહીં, અમે તો 27 લેવાની છે. એમાં ખોડી એ કંઈ કરવાની જ નહીં. જે લિસ્ટ આલ્યું છે એ પૂરું કરીને આલી દે. કાકા પાછા એ લોબ પોપાલે કે ભાઈ 2 આલી, એ કે તમે થોડા રાજી રહો, એક પાછા ફેર ધરણા ઉપર બેહવું પડે 100 મહિનો ચીરી. એના કરતાં 27 જે લિસ્ટ અમારી પ્રદેશ કારોબારી જે હાલે એને મંજૂર કરવાનું. એમાં કોઈ આઘું પાછું થાય નહીં. બીજા પણ અમારી સાથે ખેડૂત છે. તમે ક્યાંથી આવ્યો, શું રજૂઆત છે? હું બનાસકાંઠાના કોકરેજ તાલુકામાંથી આવ્યો છું. અમારા પ્રતિનિધિઓ, અમારા ગુજરાત પ્રતિનિધિઓ જે બેઠા છે એ આજ 25 તારીખથી બેઠા છે. આજ દિવસ સુધી કોઈ વાત વાપરવામાં આવતી નથી. આ બેરી સરકાર વાપરતી નથી. સાહેબ અમે ખાલી કોકરેજ તાલુકામાં 1 ટેલર બતાવ્યું છે, ખાલી ટેલર જ બતાવ્યું છે. અને એ પિક્ચર તો હજી આખું બાકી છે. આ અમારા પ્રતિનિધિઓનો આદેશ થાય તો સાહેબ ખબર પડે કે કઈ પરિસ્થિતિ થાય છે ગુજરાતમાં. એટલે સરકારને અમે વિનંતી કરીને કહે છે, હાથ જોડીને કહે છે કે સાહેબ અમારા પ્રતિનિધિઓ જે તમને લિસ્ટ આલ્યું અને જે અમારા નિયમ છે
જે પ્રશ્નો એનું નિરાકરણ લાવી આલો. અમે તમારા ભેગા છે, ન કે અમે તમને બતાવી દઈશું. આ પણ ભેગું કેવી રીતે બતાવશું? શું કરવા માંગો? ચૂંટણી આવે આ બાજુ ચૂંટણી સાહેબ, ચૂંટણી આવે ત્યારે ખબર. ખળે ખબર સાહેબ, અમારે કહેવત છે ગુજરાત ખેડૂતોની કે ખળે ખબર. એ ખળે ખબર સાહેબ, ખરે ખબર બધી હા ખળે ખબર પડી જાય. તમારી ખાસ શું રજૂઆત છે? છેલ્લા 10 દિવસથી આ ગ્રાઉન્ડની અંદર હું બેઠો છું. CVC 27 PGVCLના પ્રશ્નો માટે લડત અચોક્કસ મુદતની ચાલુ છે. આ દિવસ સુધી સરકારે સાંભળી નથી, ટેલિફોનિક વાત નથી કરી, સાંભળી નથી. એના પહેલાં 6 મહિના પહેલાં આજે કરશું, કાલે કરશું, આજે કરશું, કાલે કરશું, આવા વાયદા કરી 6 મહિના વાયદા કરી અને નથી કર્યો. એટલે 10 દિવસ ત્યાં બેઠા છે. મારી ખેતીવાડી માટે અને 10 દિવસ ત્યાં કામ બંધ છે, કામ થવાનું નથી. અને આમને આમ જો હજી 10 દિવસ બેસશું તો બધો નિષ્ફળ જવાનું છે. નિષ્ફળ જવાનું છે. સૌથી પહેલાં મને તો મારા તો રખડવાના છે, છોકરા રખડવાના છે, પણ ગુજરાતની ઇકોનોમી પણ એ મોટો ફરક પડશે, બરાબર? એટલે એની પણ સરકાર નોંધ લે. બીજા નંબરમાં અત્યારે ભાજપને એમ થઈ ગયો છે કે સર્વે સર્વા કદાચ અમે હશું, પણ એ ભૂલી જાય ભાજપ તમારો કોઈ પાછળ બાપ હશે એમ. એટલે એનું બાપ એટલે કિસાન સંઘ. 27 વર્ષ પહેલાં તમારા લગ્ન કરીને તમને બેહાડ્યા અને હવે જો તમે ભૂલી જતા હો, તમારા માવતર અહીંયા જો અહીંયા રખડતા હોય આ ગ્રાઉન્ડની અંદર છેલ્લા 10 દિવસ ત્યાં પાણીમાં અને તડકામાં રખડતા હોય, એની તમે સેવા ન કરો, એની સંભાળ ન લ્યો, તો એને પરિણામ શું આવે ખરેખર એ આવનારા દિવસોમાં એને ભોગવવા પડશે. એટલે વહેલી તકે તમારા માવતરને સંભાળો, ધ્યાન રાખો, એને શું જરૂરિયાત છે પૂરી કરો, જે કરવાની જરૂરિયાત હોય પૂરી કરો, નહીંતર આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધારે નિર્માણ ખરાબ થવાની છે. અને પ્રદેશને હું કહેવા માગું છું, ખરેખર હવે અમે 700 કિલોમીટરથી અહીંયા આવ્યા છીએ, 10 દિવસ થઈ ગયા. હવે અમારી પણ ધીરજ ખૂટી છે. પ્રદેશ આનામાં એક દિવસમાં કાંઈક 1-2 દિવસમાં કાંઈક નિર્ણય લે. અહીંયા બેહવાથી કાંઈ ન થાય. અમને છૂટી આપો. કાલે જ અમે આખો ગુજરાત ચક્કાજામ બંધ કરી નાખીએ, આખો બ્રેક થઈ જાય, જેથી કરીને સરકારને ખબર પડે. હવે અહીંયા લાંબો ટાઈમ બેહવાથી કાંઈ સરકાર સાંભળે એવું દેખાતું નથી. એટલે પ્રદેશને પણ હું વિનંતી કરું છું, 1-2 દિવસમાં આપણું યોજના બદલાવો અને કંઈક ને કંઈક અમને આદેશ આપો. યા તો 182 ધારાસભ્યને ઘરનું ઘેરાવ કરવાનું થાય તો એને અમે ચક્કાજામ કરી દઈએ. જે કરવો પડે કરશું, પણ અમે મૂકવાના નથી. અને તમે વહેલી તકે તમે અમને છૂટી આપો, જેથી કરીને અમે કંઈક એને કરી બતાવી શકીએ. હું ઝઘડિયાથી આવું છું. અમારા 2017થી માંગ છે દાજીપુરા ડિસ્ટ્રિક્ટ એનો કરજણ જળાશય, એનો નર્મદાનું પાણી નથી મળતું કે નથી બિહારાનું પાણી મળતું ઉકાઈ ડેમનો. છતાં અમારે એના વચ્ચેનો કરજણ જળાશય જે ડેમ બનાવ્યો છે, અત્યારે ખેડૂતોને મારવા માટે એવું પાણી છોડ્યું નર્મદા આપણે એમાં કેનાલમાં, લોકોને નુકસાન ગયું છે નર્મદા નદીમાં છોડવાથી, ને ખેડૂતોને પાણી મળતું નથી. આજે 2017થી અમારી માંગ છે તાંત્રિક મંજૂરી માટે કે આજે થઈ જશે, આજે જ થઈ જશે. 19માં પાણી આપવાનું હતું, છતાં હજી આપી નથી. આજે 2022 થયું, છતાં હજી એવું કે તાંત્રિક મંજૂરી માટે મૂક્યું છે. તો કેટલી એમના બચાવ માટે કે 3 કિલોમીટરની અંદર છે કંપનીઓ, તો કંપની આગળ આવવાથી અમારે કેનાલ કાપી નાખી છે. ને અધિકારીઓ ત્યાં જોવા પણ જતા નથી. અધિકારીઓ બેઠો પગાર લે છે, ખાલી ઓફિસમાં ગઈએ તો અધિકારી હાજર રહેતા નથી. હવે તમે વિચાર કરો કે આ ખેડૂતને પાણી, અમારા આ પાણી આવવાથી 1800 હેક્ટરને પાણી મળે એવું છે, છતાં પણ સરકારે એને ધ્યાન આપતી નથી. એમાં ઝઘડિયા, વાઘપુરા, સરકારી વાઘપુરા, ઉછેડિયા, રાણીપુરા, ગોવાલી, ખર્ચી, દુમાલા, બોરિદ્રા, કપલસાડી, ફૂલવાડી, સરદારપુરા, ઊંટિયા, નવાગામ, કરાવેલ, આ ટોટલ ગામ સહિતને પાણી મળી શકે એમ છે, છતાં સરકાર ધ્યાન નથી આપતી. હર ખેત કો પાણી, હર ખેત કો બિજલી, કયા એમાં એ કર્યું છે તે બતાવે છે સરકાર. તમારા વિસ્તારના ધારાસભ્યના બાબતે રજૂઆત કરી, મંત્રીની રજૂઆત કરી. એમની કંપની UPL કંપની છે, એની અંદર એને પાણી આવે છે. UPL જે મંત્રી અત્યારે બનાવી ચૂકેલા છે કનુભાઈ દેસાઈ, એમને સીધા આપણે બચાવવાનું એ કરી રહેલા છે ને ડાયવર્ટ કરીને આપવાની વાત કરે છે. અમારે કીધું કે ખેડૂતની જમીન ખેડૂતના અર્થે એકવર્ડ થયેલી એના માટે વપરાવી જોઈએ, ને એ જ હેતુ માટે વાપરી છે. તમે બીજા હેતુ માટે કોનાથી વાપરી? અમે એનો લેટર માંગ્યો છે, છતાં કે કોની સિગ્નેચરથી આ ડાયવર્ટ કરવામાં આવ્યું, છતાં એ સાંભળવા તૈયાર નથી. કનુભાઈની કંપની છે પોતાની, એ એમનું સંચાલન કરી રહેલા છે, અત્યારે મંત્રી બની ચૂકેલા છે. કનુભાઈ એ કંપનીનું સંચાલન કરે? હા, એ એમના છે જ અંદર. એટલે એમના એ કરવાથી આટલા ખેડૂતોને લોસ જાય છે. ને અમે તો આગળ જવાના જ છે, કારણ કે અત્યારે 50 વર્ષ થઈ ગયા, છતાં અમને પાણી મળતું નથી. ત્યાં કંપનીને આગળ આવે જ છે, તેની પાછળ પાણી વેસ્ટ જાય છે નદીમાં એમ જ, છતાં કોઈ ધ્યાન આપતું નથી. બીજું કે અત્યારે જે બી કે 100 યુનિટ તમે બારો, એના પરથી બીજો યુનિટ વધે એટલે એનર્જી ચાર્જ જે 240 હતા તો 260 થયા છે અત્યારે.
તમારો અત્યારે 373 રૂપિયા એનર્જી ચાર્જ જ આવે છે. મેં પૂછવા ગયું કે શેનો ચાર્જ, તો કે એનર્જી ચાર્જ. પછી સરકાર એવું કહે છે કે લાઇટને એ તમે આપીએ, કેવી રીતે આપો છો? 2 કલાક તો ઘરની લાઇટ નહીં આપતી. જ્યોતિ ગામ યોજના, જ્યોતિ ગામ યોજનાનો લાભ મળતો નહીં તમને? મળે છે, પણ જ્યારે આપણે ફોન કરીએ કે થાંભલો એ થઈ ગયો, કાયમ માટે એમને થાંભલા તૂટી જાય છે, એવા અધિકારીઓ છે. ઉર્જા મંત્રીઓ તમારા વિસ્તારના છે, એવું કંઈ એ નથી, મતલબ એટલે એનો કોઈ લાભ નહીં મળતો. કનુભાઈ તો તમારે ત્યાંથી જ આવે છે ને? હા, પણ નથી, એનો કંઈ નહીં, એટલે કામ નથી કરતા, કામ થતું જ નથી. બીજા બી ખેડૂત છે એમને લઈને ખાસ કરીને તમે શું રજૂઆત છે? સાહેબ, હું બનાસકાંઠામાંથી, અમારે સાહેબ સુજલમ શુભલમ નહેર નીકળી છે. આજે એને 20 વર્ષ છે. એ સુજલમ શુભલમ મોદી સાહેબ વાયદો આલીને કે આ સુજલમ શુભલમ નહેર ચાલુ થશે અને તળમાં પાણી જશે અને પાણી ઉપર આવશે. હવે આજે સાહેબ અમારા તળ જે અમારે કોકરેજ તાલુકો બનાસકાંઠાના 8, 10, 5, 6, 8 તાલુકા છે, એમને અત્યારે 1100 ફૂટે પાણી છે. એ સાહેબ સુજલમ શુભલમ બનાવી છે, એક દિવસ પણ પાણી અંદર હેડતું નથી. એ બધી વાતો છે કે પાણી છોડ્યું, એક દિવસ ચૂંટણી આવે ત્યારે 10 દિવસ કે 5 દિવસ છોડવાનું અને પછી બંધ કરી દેવાનું. એ પાણી છોડતા નથી. એનાથી તો સાહેબ કંઈ ક્રિકેટનું મેદાન બનાવ્યું હોત ને તોય અમારા છોકરા ચોક બીજા આજુબાજુ રળી ખોત અને અહીંયાની રોજી ચોક મળત. સાહેબ ખેડૂતોની ખેતી લઈ લીધી છે અને સાહેબ સુજલમ શુભલમમાં કોઈ પ્રકારનું પાણી કોઈ દિવસ છોડ્યું જ નથી. સાહેબ ન કંઈ સુજલમ શુભલમ છોડવા હાલે તો એ આ 5, 6 તાલુકાને તોય રાહત થાય એવું છે, પણ છતાં એ પ્રશ્ન કોઈ કરતા નથી. અત્યારે નહેરમાં પાણી નાખ્યું છે સાહેબ, ડાયવર્ટ કરી અને આ ચૂંટણી આવે અને બતાવવા માટે કરીને સરસ્વતી ડેમમાં નાખી દીધું પાણી સાહેબ, ડાયવર્ટ કરીને. અત્યારે સુજલમ શુભલમનો સરસ્વતી ડેમમાં પાટણમાં ચાલુ છે અને એમાં થઈને નદીમાં જાય એટલે કહેવાનું કે અમે આ પાણી છોડ્યું, આ નદીમાં પાણી અમે છોડ્યું એ બતાવવા માટે, આ ચૂંટણીઓ આવે એના માટે. બાકી સુજલમ શુભલમમાં કોઈ આ ખોટા કરોડો અરબો રૂપિયાના ખર્ચા કરીને મૂકી દીધેલું છે અને પાણી કોઈ દિવસ પણ આવતું નથી. અને આજે અમારા ખેડૂતને સાહેબ 1200 ફૂટેથી પાણી કાઢવું પડે છે સાહેબ. હો એચપીની મોટરો છે. હવે હો એચપીની મોટરો ઉપર મીટર લાગે એટલે સાહેબ એક મહિનાનું 20,000 બિલ આવે છે. અને પેલા એચપીવાળાને જેને હોર્સ પાવરની જેને એચપી પ્રમાણે છે એને સાહેબ 12,000 બિલ આવે છે કે 8,000 આવે છે. આવા ડફોળ બધી રીતે બનાવીને ખેડૂતોને ડફોળો જ બનાવવાના ધંધા કરેલા છે. એટલે સાહેબ અમારી સુજલમ શુભલમ ચાલુ કરે. બીજા અમારા હજારો પ્રશ્નો છે સાહેબ. એક ડીએપીની થેલી 600 રૂપિયામાં મળતી હતી, એ થેલી આજે 1600 રૂપિયામાં મળે છે. સાહેબ આ સરકાર કહે છે કે તમને બમણી આવક કરી આલી છે. હા, અમને સાહેબ બમણી કરી આલી, 3 ગણી કરી આલી. ડીએપીમાં 1 કિલો રાઈનું બિયારણ લેવા જાઓ તો 600 રૂપિયા, 500, 600 રૂપિયા. અને એ જે અમારે વેચવા જતો અમારે 700, 800 રૂપિયા કે 1000 રૂપિયા આવે. 1 કિલોના 700 રૂપિયા અને અમે 1 મણ 20 કિલો વેચો ત્યારે અમને સીધા 1000 રૂપિયા વધારે. બાજરીની 1 થેલી લેવા જાઓ તો 400, 500 રૂપિયા. અમારી બાજરી વેચે 20 કિલો તારે અમને 300 રૂપિયા. આ સરકાર અમને ડબલ કરી આલે છે. એટલે પણ પહેલાંની કંપનીઓવાળાને, આમાં નહીં ને કંપનીઓવાળાને, જેમ કે અહીંયાને 1 કિલોના 500 રૂપિયા અને અમારે 1 મણના 20 કિલોના આટલા રૂપિયા. આ સરકાર શું કહે છે અને કહે છે શું, ચાવાના અલગ છે અને બતાવવાના અલગ છે. માટે સરકારને મેં વિનંતી કરીને કહે છે, ખેડૂતો બેઠા છે, અમારા આગેવાનો બેઠા, અમારા આગેવાનોની વાતો સાંભળે અને અમારા પ્રશ્નો જે છે ખેડૂતોના હલ કરે. ખેડૂત જગતનો તાત છે અને ખેડૂત ઉપર તો આ બધો દેશ નભી રહ્યો છે. આજે હવે કૃષિ પ્રધાન દેશ ભારતને એનો કીધો છે, આ ઉદ્યોગપતિઓનો દેશ નથી કીધો. એટલે અમારી વિનંતી છે કે અમારા આ બેઠા અમારા જે વડીલો એમને પરેશાન મત કરો અને એનો આદેશ થશે તો ગુજરાતમાં સાહેબ પરિસ્થિતિ અલગ થશે. અને ખેડૂતોને રોડ ઉપર ન લાવો. હજી પણ ખેડૂતો એ અમે એક આબા તૈયાર છે, પણ અમારું મોવડી મંડળ ના પાડે છે કે ભાઈ શાંતિ રાખો, કોઈ કરતા શાંતિ રાખો, તમે શાંતિ રાખો. સાહેબ એક ટેલર બતાવ્યું હતું, એક જ ટેલર બતાવ્યું, હજી પિક્ચર તો બાકી છે. જો એમ કે ને તો સાહેબ ગુજરાતના એક ગામડામાં જે ટેન્કરો દૂધ ભરીને જોઈએ છે ને શાકભાજી ભરીને જોઈએ તો એક જ કહેજો સાહેબ. આટલામાં સમજી જવાના સરકારને ચેતવણી આપવામાં આવે છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એના માટે શું કરવું જોઈએ એવું લાગે? સાહેબ પોષણક્ષમ ભાવ મળે એના માટે તો સાહેબ એક પ્રશ્ન હું સરસ તમને કહું કે સાહેબ મગફળી 1020 રૂપિયા ખેડૂત પાસે જ લેવામાં આવે છે. આજે એ નાફેડ કંપની મિલોને શું ભાવ વેચે છે તમે વિચાર કરો. 1500-1600 રૂપિયા. વચલો નફો સરકાર કરે, ખેડૂતને તમે એમાંથી નફો કરીને પાછો આલો.
જેમ ડેરીમાં તમે દૂધ ભરાવો છો અને તમને ડેરી પાછી વળતી ટકાવારી આલે છે, આ સાલ 19% આલ્યા એમ, બનાસ ડેરી અમારે 19% આલ્યા, એ નફો કર્યો એનો મને વળતર આલ્યું, વળતું જે ડેરી દૂધવાળાને. તો તમે આવડો મોટો નફો કરો છો તો અમને ખેડૂતોને વળતા જેણે મગફળી વેચી અને નફો કરીને તમારો જે ખર્ચો થાય કાપીને બીજો ખેડૂતોને આલો એમાંથી નફો, એવું કોઈ કરવાનું નથી. એમને આ કમાવાનો ધંધો છે, બીજો કોઈ ધંધો જ નથી. અત્યારે ખેડૂત કોઈ પ્રશ્ન કોઈ રીતે જરાબાનો જ નથી, બધી વાતો જ છે સાહેબ. કિસાનોની ધીરજની પરીક્ષા ન લો. કિસાનો જો આકરા પાડી જશે તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ સરકાર ચલાવવી પણ મુશ્કેલ બની જશે. સહયોગી અનિલ પટેલ સાથે હિતેન્દ્ર બારોટ, પંચાગ ટીવી, ગાંધીનગર.